મારું નામ સૈયદભાઈ છે અને અમે સુરત જિલ્લાના મંગરોળ તાલુકાથી લગભગ અહીંયાથી 100 કિલોમીટર દૂરથી પરીક્ષા માટે આવ્યા છીએ ને અમારા બાળકો લગભગ છેલ્લા 3 વર્ષથી જીપીએસસીની પરીક્ષા માટે મહેનત કરી રહ્યા છે અને અમે એવી ઈચ્છા રાખીએ કે આ પરીક્ષા ખૂબ સારી રીતે યોજાય અને કોઈ પણ જાતના પેપર ફૂટે નહીં એવી અમે આશા રાખીએ છીએ કેમ કે બચ્ચાઓ મહેનત કરી છે અને એનું ફળ મળવું જોઈએ. નીટની પરીક્ષાઓના જે પેપર ફૂટી ગયા બાળકોએ ખૂબ મહેનત કરી હતી અને છેલ્લા દિવસે પેપર ફૂટી ગયા આખી પરીક્ષા લંબાઈ ગઈ. તો આવું આ પરીક્ષામાં ન થાય એવી અમારે વાલી તરીકેની. મારું નામ સહસના છે. અમે મંગરોળ તાલુકામાંથી અહીંયા પરીક્ષા આપવા માટે આવ્યા છે અને અમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા ફર્સ્ટ અટેમ્પ છે અને અમે કોલેજના 3 વર્ષ કરતાં જીપીએસસી સિવિલ સર્વિસીસની તૈયારીઓ કરી છે. આ પ્રિલિમ્સ પરીક્ષા અમે આપવા જઈ રહ્યા છે અને મેઇન્સ માટે પણ સારી રીતે આ પરીક્ષાનું રિઝલ્ટ સારું આવી અને મેઇન્સની તૈયારીઓ અમે સારી રીતે કરી શકીએ એવી આશા રાખીએ.